સ્વામિનારાયણસ્ય સર્વદા. ભક્તિ શ્રી કાકાજી મહારાજસ્ય સર્વદા. વણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે. યદ્રોમ વિવરેલીના અંડાનામ કોટ્ય પૃથક તદક્ષરમ ગુણાતીતમ નમ્યામ્યહમ. મહાધ્યાનાભ્યાસમ વિદધતમજસ્રમ ભગવત પવિત્રે સંપ્રાપ્તમ સ્થિતિમતિવરૈકાંતિકવૃષે સદાનંદમ સારમ પરમહરિવાર્તાવ્યસનિનમ ગુણાતીતાનંદમ મુનિવરમહં નૌમિ સતતમ. અનેકેભ્યો વિદભ્યો વિમલહરિવિજ્ઞાન દદતમ ભુવિર્બ્રાહ્મીં વિદ્યામ હરિવચનરૂપામુદયતમ. હરિધ્યાનાસક્તમ શુભગુણમનાદ્યક્ષરમહં ગુણાતીતાનંદમ સકલગુરુમીડે મુનિવરમ. સ્વામિનારાયણ પ્રથમ તો સર્વસંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ વાતો કરવી જે સ્વામી સાંભળે છે ને આપણે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ એ પ્રમાણે સાંભળવી ને પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ સમજીને વર્તવું. સ્વામિનારાયણ અનાદિ મૂર્ખ મૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો. આજે પ્રકરણ 11ની વાત ચાલે છે. આપણે જે કર્મશય વાંચીએ છીએ જે વાત સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી પ્રકરણ નંબર 11 વાત નંબર 203. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી સમય ઉત્સવ થાય છે તે મોહી સુરતપણું વધે તે સારું છે અને તેથી જ મહારાજે સૌ સાધુ હરિજનને એક સ્થળે ભેળા થવું ને કથા વાર્તા કરવી ને એકબીજાની ખોટ ટાળવી ને ધર્મામૃત નિષ્કામ શુદ્ધિ અને શિક્ષાપત્રીમાં ફેર પડેલ હોય તેને સત્સંગમાં કુસંગ હોય તેને ઉપદેશ દઈ સુધારવા અને કોઈ રીતે સત્સંગમાં નભે તેવા સારા સાધુના સમાગમમાં આવે તે માટે અને મૂળ જ્ઞાન જાય ને પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુને વિશે નિરંતર નિર્દોષ બુદ્ધિ રહે ને તેથી જીવનું પરમ કલ્યાણ થાય છે. પણ આ તો ઓલિયાનું ખોદે છે ને ઓલિયાનું ખોદે છે. માટે પંચ વિષય અને દેહાભિમાન એ બે વાનો આપનું સુરતપણું રહેવા દે એવા નથી ને પક્ષપાત થાય છે. તેનું મૂળ તો પંચ વિષય છે. તેથી કોઈ રીતે અવિદ્યા જે માયા તે પ્રવેશ કરી જાય છે ને મહારાજ પાસે પણ કેટલાક માણસ લડ્યા હતા. તેનું કારણ દેહાભિમાન પંચ વિષય ને પક્ષપાત છે અને તેને કરીને આ સાધુનો ને ભગવાનનો પણ અવગુણ આવે. માટે હવે લડે પાર નહીં આવે એ તો ખમે જ પાર પડશે ને ગરીબ દાવે સુખ થશે અને ગરીબ થઈને સાધુ રહી ભગવાન ભજી લેવા અને મોક્ષ ઉદાડી લેવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી પ્રકરણ 11ની 228મી વાત. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી આમ સવારમાં ઉઠીને કથા કરવી એવો કેને આદર છે ને ત્રિલોકમાં જ્યાં જ્યાં સભાઓ છે ત્યાં સર્વ ઠેકાણે વિષયની જ વાતો છે. માટે ભગવાન ભજવાનો આદર રાખવો. જેમ વિવાહ કરે છે કાયટો કરે છે ત્યારે કોઈ ઘરનો કામ મેલી દે છે, ખેતી મૂકી દે છે કે વાડના કોષ છોડી મૂકે છે. એ તો વિવાહ થતો જાય ને ઘરનું બીજું કામ પણ થતું જાય. તેમ ભગવાન ભજતા જાય અને બીજો કામ પણ થતો જાય. અમે વાતો કરીએ છીએ તેમાં કેટલીક કામની ઉપેક્ષા રાખીએ છીએ ત્યારે વાતો થાય છે. માટે કથા કીર્તન ને ધ્યાન એનો કેડ મેળવો જ નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી
પ્રકરણ પહેલાંની પહેલી વાત, અનાદિ મૂળ અક્ષર મૂર્તિ સદગુરુ શ્રી ગુણાન સ્વામીએ વાત કરી છે. ભગવાન ને ભગવાનના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી. ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને પધાર્યા છે. તે એવા ને એવા જ છે. ને દેહ મૂકીને જેને પામવું છે તે આ જ દેહ થતો જ મર્યા છે, કાંઈ બાકી નથી. ને એમ ન સમજાય તો જીવમાં દુર્બળતા રહે છે. ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં. ને જીવ બીજી રીતનો થઈ જાય છે. ને મહિમા સમજવા જેવું બીજું કાંઈ મોટું સાધન પણ નથી. ને મહિમા વિના બીજા ગમે તેટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં. તે એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. સહજાનંદ સ્વામી મહારાજની